નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સૌથી મોટી અદાલતે દેશની સૌથી મોટી બેંકને 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે। ચૂંટણી બોન્ડ મામલે જે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે એસબીઆઈ તમામ ઇલેક્ટ્રોનિક બોન્ડની માહિતી કોને ખરીદ્યા અને કોને લીધા આ તમામ વસ્તુની માહિતી ચૂંટણી કમિશનરને આપવામાં આવે, પરંતુ જે 6 તારીખ આપવામાં આવી હતી તે 6 માર્ચ પહેલાં જ 2 દિવસ પહેલાં એસબીઆઈએ 134 દિવસ વધુ માંગ્યા, કેમ કે આ જે ડેટા છે તેને ટેલી કરવામાં આવશે। ત્યારબાદ જે ફરિયાદ કરતા હતા તેમને આ કોર્ટની અવમાનના છે તેવી જ્યારે વાત કરી અને તેને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે અને સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકણી કાઢી નાખી છે। એસબીઆઈ જાણીતી છે એક ફાઇલને બીજા ટેબલ સુધી લઈ જવા માટે લોકોને બહાના બતાવવામાં, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ બધું અહીંયા નહીં ચાલે। સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે કાલ સુધીમાં તમામ ડેટા ચૂંટણી કમિશનરને આપવામાં આવે અને ચૂંટણી કમિશનર તેને 15 માર્ચ સુધી વેબસાઇટ પર નાખે, કેમ કે દેશમાં કોઈ પણ ગતિવિધિ થાય તો દેશવાસીઓને જાણવાનો અધિકાર છે કે આ ચૂંટણી બોન્ડ કોને ખરીદ્યા છે અને કોને આમાં નાણાં આપ્યા છે, આ નાણાં કોને મળ્યા છે, આ તમામ માહિતીઓ લોકોને જાણવાનો અધિકાર છે। સુપ્રીમ કોર્ટે જે આજે આ ટિપ્પણી કરી છે અને માત્ર 24 કલાકનું જે અલ્ટિમેટમ આપ્યું છે, ત્યારબાદ હવે એસબીઆઈ શું કરશે? શું જે કામ તે પાછલા 26 દિવસમાં ના કરી શક્યા અને જેમને 134 દિવસ જોઈતા હતા, હવે એ જ કામ તેઓ એક દિવસમાં કેવી રીતે કરશે? આ સૌથી મોટો સવાલ છે। જો કે એસબીઆઈએ સ્પષ્ટ કર્યું કે તેની પાસે ડેટા છે, પરંતુ ટેલી કરવામાં સમય જશે। ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તમને ડેટા ટેલી કરવાનો આદેશ કોને આપ્યો હતો? તે તમારે માત્ર ડેટા આપવાના છે, ટેલી કરવામાં તમને આદેશ કરવામાં નહોતો આવ્યો અને જો 24 કલાકમાં આ ડેટા આપવામાં નહીં આવે તો તમારી પર કોર્ટ ઓફ કન્ડેમની પણ કાર્યવાહી થઈ શકે છે। સુપ્રીમ કોર્ટના આજના આ આદેશ બાદ વિપક્ષને જાણે કે હવે એક નવો મુદ્દો મળી જશે અને આ મુદ્દો પણ ચૂંટણીના પ્રચારમાં ખૂબ જ ચાલવાનો છે। સરકારની પ્રતિક્રિયા 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આવી જ નથી, એટલે સરકાર આની પર કંઈ પણ બોલી નથી, પરંતુ હવે સરકાર શું કરશે? કેમ કે સરકારનો આમાં સીધી કોઈ દખલ નથી, કેમ કે સરકાર એસબીઆઈને કંઈ બોલી કે ના બોલી તે તો બહાર આવ્યું નથી, પરંતુ એસબીઆઈનું જે આ પગલું છે ને સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનાથી હાલની સરકાર પર સીધી અસર થવાની લોકો ચર્ચા કરી રહ્યા છે। વિપક્ષને એક મોટો મુદ્દો મળી ગયો છે અને હવે એસબીઆઈ આ નામો કાલ સુધીમાં ચૂંટણી કમિશનરને આપશે કે કેમ અને ચૂંટણી કમિશનર તેને જાહેર કરશે કે કેમ તેનો તો ઇંતજાર રહેશે। પરંતુ આજે દેશની સૌથી મોટી બેંકને સૌથી મોટી અદાલતે ઝાટકની જરૂર કાઢી છે, આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે।